હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું રોજ બાળકોના લંચ બોક્સમાં શું બનાવવું અને બાળકોને ભાવે એવી આજે આપણે સોમવારથી શુક્રવારની 5 નાસ્તાના ડબ્બા કે બાળકોના લંચ બોક્સની રેસિપીઓ બનાવીશું. થોડું તમે અગાઉથી તૈયારી કરીને રાખશો અને અમુક રેસિપી આપણે ઇન્સ્ટન્ટ પણ બનાવીશું. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો સૌથી પહેલાં તો સોમવાર માટે આપણે મકાઈના અપ્પે, સ્વીટ કોર્ન અપ્પે, બહુ ટેસ્ટી એવા તમે ચીઝ સાથે કે ચીઝ વગર બે રીતે બનાવી શકો. તો સવારના નાસ્તામાં તમે પણ ખાઈ શકો અને બાળકોને પણ લંચ બોક્સમાં આપી શકો એવા મકાઈના અપ્પે બનાવીશું. તો અહીંયા આપણે એક બાઉલમાં 1 કપ રવો, સોજી જે આપણે કહીએ ઉપમા શીરા માટે વાપરીએ, એ મેં મેઝર કરી લઈ લીધો. એમાં અડધો કપ દહીં, તમે કોઈ વાટકીના માપથી પણ બનાવી શકો. 1/4 કપ જેટલો બેસન કે પછી ચણાનો લોટ ઉમેરી અને આ રીતે એકદમ સારી રીતે ગાંઠા ન રહે એટલે પહેલાં તમારે આ રીતે મિક્સ કરી દેવાનું. પછી જરૂર લાગે એટલું પાણી ઉમેરવાનું છે. તો અહીંયા મેં 1/4 કપ જેટલું પાણી લીધું છે. થોડું થોડું કરી પાણી અત્યારે આપણે અડધો કપ જેટલું ઉમેરી અને ખીરું આવું બનાવી રેડી કરી દઈશું. અને પછી આપણે બેટરને ઢાંકી 10 મિનિટ જેવું રેસ્ટ થવા દઈશું. તમારા પાસે જો ટાઈમ ન હોય તો 5 મિનિટ તમે રેસ્ટ રહેવા દો તો 5 મિનિટમાં પણ રવો સારી રીતે પલળી જશે. તો હું એને 5 મિનિટ જેવું સાઈડમાં મૂકી દઈશ. હવે આપણે એક મકાઈ લઈ લઈશું. મકાઈને આ રીતે મેં ફ્રેશ લીધી છે, એના બહારના પાંદડા આ રીતે કાઢી લઈશું. તમારા પાસે ફ્રેશ મકાઈ અવેલેબલ ન હોય તો ફ્રોઝન મકાઈ ડીફ્રોઝ કરીને પણ વાપરી શકો છો. આ રીતે આપણે અડધી મકાઈના તો અડધીથી પોણી મકાઈ, તો જે આ ભાગ બચ્યો છે એ બાફી અને હું એ દાણા વાપરીશ. પછી એ પહેલાં આપણે મકાઈની એક પેસ્ટ બનાવવાની છે. તો એના માટે મકાઈનો જે ઉપરનો મોટો ભાગ છે, લગભગ આ 1/4 કપ જેટલા મકાઈના દાણા થશે, આપણે એની પેસ્ટ બનાવી રેડી કરવાની છે. પેસ્ટ માટે મિક્સર જારમાં આપણે 4 થી 5 લસણની કળીઓ, 2 થી 3 લીલા મરચાં તીખાશ જોવે એ રીતે, એક નાનો ટુકડો આદુનો અને 1/4 કપ જેટલા મકાઈના દાણા. તો મેં આખી મકાઈમાંથી જે ઉપરનો મોટો ભાગ હતો એ દાણા લઈ અને આ રીતે એની પેસ્ટ વાટી, તો આવી દરદરી એવી પેસ્ટ રેડી કરી લીધી. હવે બેટર જે આપણે બનાવ્યું હતું એને રેસ્ટ થતાં 10 મિનિટ જેવું થઈ ગયું. તો 5 મિનિટ ઇનફ છે. મારા પાસે ટાઈમ હતો એટલે મેં 10 મિનિટ જેવું રેસ્ટ થવા દીધું. તમે આ રીતે રેસ્ટ થવા દેશો બેટરને એટલે બેટર છે એ આવું ફૂલી જશે અને રવો એકદમ સારી રીતે પલળી જશે. તો બેટર આપણે પાતળું કરીશું એ પહેલાં આપણે બીજી બધી સામગ્રીઓ ઉમેરી દઈશું. તો મકાઈની જે પેસ્ટ આપણે વાટીને રાખી એ બધી આ રીતે ઉમેરી દઈશું. સાથે સાથે શાકભાજી જે પણ તમે ઉમેરવા માગતા હોય એ ઉમેરી શકો છો. હું અહીંયા જે મકાઈ અડધાથી થોડો ઓછો પાટ હતો એ લગભગ 1/3 કપ જેટલી બાફેલી મકાઈ, સાથે 1/4 કપ કેપ્સિકમના ટુકડા, શિમલા મરચાંના ટુકડા, સાથે 1/4 કપ ડુંગળી અને 1/4 કપ જેટલા લીલા ધાણા ઉમેરી દઈશું. પાલક હોય તો પાલક પણ ઉમેરી શકો. 1/2 ટીસ્પૂન મીઠું, 1 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, 1 ટીસ્પૂન જેટલો મરી પાવડર અને 1 થી 2 ટીસ્પૂન ઇટાલિયન સિઝનિંગ ઉમેરી દઈશું. તો અહીંયા તમને વધારે જોવે ઇટાલિયન સિઝનિંગ ને મરી પાવડર એ તમારા ટેસ્ટ પ્રમાણે તમે વધુ ઓછું કરી શકો છો. સાથે મેં મિક્સર જારમાં 1/4 કપ જેટલું પાણી ઉમેરી અને રિન્સ કરી એ પાણી ઉમેર્યું અને મિક્સ કરી દીધું. જરૂર લાગે પાણી વધારે ઉમેરવાની તો તમે વધારે પણ ઉમેરી શકો છો. મેં બીજું 1/4 કપ જેટલું પાણી ઉમેર્યું. ટોટલ થોડું થોડું કરી અડધો કપ જેટલું મેં પાણી વાપર્યું અને આવું બેટર મેં રેડી કરી લીધું. તો બેટર આપણું આવું હોવું જરૂરી છે. હવે 1/4 ટીસ્પૂન ઇનો ફ્રૂટ સોલ્ટ, મેં અત્યારે પેકેટવાળું ગ્રીન જે આવે ઇનો ફ્રૂટ સોલ્ટ એ લીધો છે. તમે બ્લુ રેગ્યુલર આવે એ 1/4 ટીસ્પૂન જેટલો તમારે ઉમેરી દેવાનો. એકદમ સારી રીતે મિક્સ કરી તમે જોઈ શકો છો બેટર કેવું છે. તો બેટર રેડી છે. તરત જ આપણે અપ્પે પેન ગરમ કરીશું અને એકવાર ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ સ્લો કરી અને આપણે તેલ આ રીતે અપ્પે મોલ્ડમાં થોડું થોડું 1 થી 2 ટીપા આવે એ રીતે ડ્રીઝલ કરી દઈશું. તો તમને 1 ટીસ્પૂન જેટલું પણ તેલની જરૂર નહીં પડે. હવે આ રીતે ચમચી ભરી અને બેટર એક અપ્પે મોલ્ડમાં આપણે ઉમેરી દઈશું. ઉપરથી આ રીતે તેલ થોડું છાંટી દઈશું અને ઢાંકી
સ્લો ફ્લેમ પર આપણે એને 1 મિનિટ જેવું થવા દઈશું. સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર 1 મિનિટ પછી આ રીતે તમારે એની સાઈડ ચેન્જ કરી લેવાની છે. વચ્ચે આ રીતે પહેલાં થઈ જશે, સાઈડના થોડા કાચા રહેશે, તો એ રીતે તમારે ફેરવી ફ્લેમ જો એક સરખી આવશે તો બધા એક સાઈડથી એક સરખા એવા અપ્પે તમારા થઈ જશે. બીજી સાઈડથી પણ આપણે એને ઢાંકી થોડું તેલ જો જરૂર લાગે તો છાંટવાનું, નહીં તો સ્કીપ કરવાનું અને પાછું ઢાંકી 1 મિનિટ જેવું થવા દેવાનું છે. સાઈડવાળા જે અપ્પે છે એને તમારે પાછા વચ્ચે લઈ અને બે સાઈડથી ક્રિસ્પી કરી લેવાના છે. તો આ રીતે મેં એક બેચ આ રીતે કરી લીધો અને હવે બીજું થોડું ટ્વિસ્ટ બાળકોને ખૂબ જ ભાવશે. તો આ રીતે પાછું મેં તેલ થોડું ડ્રીઝલ કર્યું, અડધા અપ્પે મોલ્ડ આ રીતે ભરીશું અને આપણે ચીઝ ક્યુબ, તો મોઝરેલા કે રેગ્યુલર પ્રોસેસ ચીઝ જે પણ ચીઝ હોય એના નાના પીસીસ કરી આ રીતે વચ્ચે મૂકી દેવાના. પાછું ઉપરથી તમારે 1 થી 2 ટીસ્પૂન જેટલું બેટર આ રીતે પોર કરી અને આ રીતે તમારે કવર કરી દેવાનું અને આપણે એને પાછું ઢાંકી થોડું તેલ પહેલાં ડ્રીઝલ કરી દઈશું અને ઢાંકી આપણે પાછું એને 1 થી 2 મિનિટ સ્લો ફ્લેમ પર થવા દઈશું. વચ્ચેવાળા જો પહેલાં થઈ જાય તો તમારે આ રીતે પહેલાં એની સાઈડ ચેન્જ કરી લેવાની અને પછી પાછા તમારે બીજી સાઈડ આ રીતે સાઈડવાળા છે એને વચ્ચે લઈ અને થવા દેવાના. ગેસની ફ્લેમ એક સરખી આવશે તો એકસાથે જ તમારા બધા રેડી થઈ જશે. તો આ રીતે બહુ સોફ્ટ, બહુ ટેસ્ટી એવા અને બાળકોને જો પિઝા બહુ ભાવતા હોય કે સેન્ડવિચીસ ભાવતી હોય તો એના કરતાં પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા બનશે. તો આ રીતે મેં બે સાઈડથી શેકી લીધા, બે સાઈડથી એકદમ ક્રિસ્પી એવા કરી લીધા અને જે સાઈડના છે એને જેટલો ટાઈમ લાગે એટલો હું એને થવા દઈશ. તો આ રીતે તમે જોઈ શકો છો બે સાઈડથી રેડી છે. એને પણ આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. ગરમ તમે એને ટમાટો કેચઅપ સાથે સર્વ કરો. બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો. સવારના નાસ્તામાં તમે નાળિયેરની ચટણી કે ટમેટાની ચટણી, ઇડલી ઢોસા સાથે જે ચટણી ખાતા હોય એ પણ ખાઈ શકો. તો બાળકોને જો મકાઈના આવા અપ્પે એકવાર લંચ બોક્સમાં આપશો તો બાળકો વારંવાર બનાવડાવે એટલા ટેસ્ટી અને ઝટપટ બનીને તૈયાર થઈ જશે. મંગળવાર એટલે કે બીજો દિવસ તમે કોઈ પણ સ્ટફ પરાઠા કે સાદા પરાઠા કે થેપલા પણ બાળકોને લંચ બોક્સમાં આપી શકો. હું અહીંયા આજે મગની દાળના પ્રોટીનથી ભરપૂર અને ખૂબ જ ટેસ્ટી એવા પરાઠા, તો મગની દાળના પરાઠા બનાવીશું. તો બાળકોના લંચ બોક્સમાં બાળકોને તો ખૂબ જ ભાવશે, પણ સવારે તમે જો ખાશો તો તમે ડાયટ માટે પણ ખાઈ શકો અને રેગ્યુલર પ્રોટીન માટે આ પરાઠા ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવા છે. તો ચાલો બનાવીએ મગની દાળના પરાઠા. તો પ્રેશર કુકરમાં અડધો કપ ફોતરાવાળી લીલી મગની દાળ લેશું. એને 2-3 પાણીથી ધોઈ પાણી નિતારી અને પછી આપણે પોણો કપ જેટલું પાણી ઉમેરી દઈશું. સાથે 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું અને આપણે 3 વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશું. અહીંયા પાણી છે એ તમારે ઓછું જ ઉમેરવાનું છે. માત્ર દાળ બફાય એ પૂરતું જ પાણી ઉમેરવાનું છે, વધારે પાણી નથી ઉમેરવાનું. તો હું 3 વિસલ મીડિયમ ફ્લેમ પર કરી લઈશ અને પછી કુકરને ઠંડુ થવા દઈશ. ત્યાં સુધીમાં આપણે મિક્સર જારમાં 1 ટેબલ સ્પૂન ધાણા, 1 ટીસ્પૂન વરિયાળી, સાથે 5 થી 6 મરી, 1 ટીસ્પૂન જીરું ઉમેરી અધકચરું વાટી લઈશું. તો જે આપણે કચોરીમાં આવો મસાલો અધકચરો વાટીએ એવો જ અધકચરો મસાલો મેં આ રીતે દરદરો એવો વાટી રેડી કરી લીધો. એને એક પ્લેટમાં કાઢી લઈશું અને એ જ મિક્સર જારમાં 1 ઇંચ આદું અને સાથે 2 લીલા મરચાં, તીખા બનાવવા હોય તો તમારે એ રીતે ઉમેરી અને પછી આ રીતે પેસ્ટ વાટી લેવાની. તો લગભગ 1 ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ બની રેડી થઈ જશે. તો એ આપણે પછી વાપરીશું. હવે પ્રેશર કુકર ઠંડુ થઈ ગયું. આ રીતે પ્રેશર નીકળવા દઈશું. પ્રેશર નીકળી જાય એટલે કુકર ખોલી તમારે ચેક કરવાનું. દાળ છે એકદમ સોફ્ટ એવી બફાઈ જવી જોઈએ. અહીંયા પાણી મારે બિલકુલ નથી બચ્યું, પણ જો તમને લાગે કે દાળ બરાબર બફાઈ નથી, કાચી છે, તો 1/4 કપ જેટલું પાણી ઉમેરી પાછું 1 થી 2 વિસલ તમારે કરી લેવાના. તો આ રીતે તમે જોઈ શકો છો પાણી બિલકુલ બચ્યું નથી, પણ દાળ એકદમ સોફ્ટ એવી બફાઈ ગઈ. હવે આ રીતે દાળને આપણે આ રીતે એક બાઉલમાં લઈ લઈશું અને આપણે એમાં મસાલા કરી લઈશું. તો અહીંયા તમારે લોટ ઓછો અને દાળ વધારે તો ફૂલ પ્રોટીનવાળા પરાઠા બનશે. બપોર સુધી તમને ભૂખ પણ નહીં લાગે.
એમાં આપણે આદુ મરચાંની પેસ્ટ, વાટેલો અધકચરો મસાલો, 2થી 3 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરી દઈશું. સાથે સૂકા મસાલા, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, અડધી ટીસ્પૂન હળદર, 1થી 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર. તો તીખાશ આપણે આદુ મરચાં ઉમેર્યા છે તો તમને જેટલું ફાવે એ રીતે. 1 ટીસ્પૂનથી થોડું ઓછું આપણે આમચૂર પાવડર ઉમેરી દઈશું. 1 ટીસ્પૂન અજમો અને 3 ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથી આ રીતે હલકી મસળીને ઉમેરી દઈશું. બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મગની દાળ સાથે ઉમેરી દઈશું. મસાલા થોડા ચડિયાતા કરવાના, તમને જેટલો ફ્લેવર ભાવે એ રીતે થોડું આ રીતે મેશરના મદદથી આ રીતે મેશ કરી લઈશું. એટલે દાળનો જો આખો દાણો હોય તો એ પણ મેશ થઈ જાય. હવે એમાં 1 કપ ઘઉંનો લોટ અને લોટના ભાગનું મીઠું 1 ટીસ્પૂન જેટલું, સાથે 2થી 3 ટીસ્પૂન જેટલું ઘીનું મોણ ઉમેરી દઈશું અને 1/4 કપ જેટલા લીલા ધાણા ઉમેરી અને એકદમ સારી રીતે મસળી અને મિક્સ કરી દઈશું. તો અહીંયા ઘીનું મોણ છે એ બધા લોટ સાથે મિક્સ થાય, મીઠું પણ એકદમ સારી રીતે મિક્સ થાય એટલે મસળી આ રીતે મિક્સ કરી દેવાનું. હવે 1 ટીસ્પૂન ચાટ મસાલો અને 1 ટીસ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ ઓપ્શનલ છે એટલે 2 મેં લાસ્ટમાં ઉમેર્યા. હવે થોડું થોડું કરી પાણી ઉમેરી અને સેમી સ્ટીફ પરાઠાનો જેવો લોટ હોય એવો લોટ બાંધવાનો છે. તો બહુ ઢીલો નથી કરવાનો. અહીંયા મને 1/4 કપ જેટલું પાણીની જરૂર લોટ બાંધવામાં પડી છે. લોટને ખૂબ જ સારી રીતે મસળી લેવાનો છે. એકદમ સારી રીતે મસળાઈ જાય આ રીતે એટલે થોડું અમથું ઘી આ રીતે 1 ટીસ્પૂન જેટલું છાંટી પાછો આપણે એકદમ સારી રીતે લોટને મસળી લઈશું. હવે લોટને જો તમારા પાસે ટાઈમ હોય તો ઢાંકી તમે 5-1 મિનિટ જેવો રેસ્ટ થવા દેવાનો. પણ જો સવારમાં તમે નાસ્તામાં બનાવવાના હોય તો ટાઈમ ન હોય એટલે રેસ્ટ થવા દેવાની જરૂર નથી. પણ જો તમારા પાસે ટાઈમ હોય તો 5 મિનિટ જેવો રેસ્ટ થવા દેવાનું, નહીં તો પછી આમાંથી 6થી 8 ડિપેન્ડ પરાઠા તમે કેવા નાના મોટા જાડા બનાવો એ રીતે તમારા પરાઠા બનશે. એક લુવો મેં લઈ લીધો, સૂકો લોટ લગાવી દીધો અને આ રીતે આપણે પરાઠું આ રીતે વણી લઈશું. ઘી વચ્ચે આ રીતે લગાવી દઈશું, ફોલ્ડ કરીશું. ઉપરની સાઈડ પણ આ રીતે થોડું ઘી લગાવી દઈશું ફોલ્ડ કરીને અને પાછું ફોલ્ડ કરીશું. હવે સૂકો લોટ છાંટી અને પરાઠાને આપણે વણી લઈશું. આમાં મગની દાળ હોય એટલે પરાઠું તમારું વણતા ફાટે એટલે તમારે એકદમ હળવા હાથે આ રીતે વણી લેવાનું. તો આમાં આપણે મગની દાળ સ્ટફ કરવાની પણ ઝંઝટ નથી અને આ રીતે લોટ બાંધો અને તરત જ વણો અને સિમ્પલ પરાઠાની જેમ શેકી અને તરત જ તમારે સર્વ કરવાનું. તો આ રીતે પરાઠું વણાઈ પરફેક્ટ મેં રેડી કરી લીધું. હવે આપણે રોટલીનો તવો થોડો જાડો હોય એવો તવો લેવાનો, એને મેં ગરમ કરી લીધો. આ રીતે એકવાર ગરમ થઈ જાય તવો એટલે આપણે એના પર પરાઠું ઉમેરી દઈશું. આ રીતે મીડિયમ ફ્લેમ પર તમારે 40 સેકન્ડ જેવું એને થવા દેવાનું. તો અહીંયા તવો ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની. આ રીતે પરાઠું ઉમેરી અને 40થી 50 સેકન્ડ જેવું થવા દેવાનું. એક સાઈડથી ફ્લિપ કરી દેવાનું, ઘી લગાવી દેવાનું. તો ઘી કે પછી તમે તેલ પણ વાપરી શકો એકદમ સારી રીતે. અને પાછું 40થી 50 સેકન્ડ જેવું થાય એટલે સાઈડ ચેન્જ કરી લેવાની. પાછું તમારે ઘી બીજી સાઈડ પણ લગાવી દેવાનું. હવે 2 સાઈડથી ખસ્તા અને થોડી સારી એવી ગોલ્ડન અને હલકી બ્રાઉન એવી ડિઝાઇન આવે ત્યાં સુધી તમારે એને થવા દેવાનું છે. તો આ રીતે એકદમ સોફ્ટ મોઢામાં મૂકતા જ પીગળી જાય એવું તમારું આ પરાઠું બનશે. જો તમને મગની દાળની કચોરી ભાવતી હોય તો આ પરાઠા તમને બહુ જ ભાવશે. બહુ ટેસ્ટી એવા, સિમ્પલ, હેલ્ધી એવા, નહીં મેંદો પણ નહીં તળવાનું પણ નહીં અને સિમ્પલ આ પરાઠા છે એ કચોરી જેવા એનો ટેસ્ટ આવશે. એ જ રીતે બીજા પરાઠા પણ આપણે વણી અને 2 સાઈડ ઘી લગાવી અને પછી આ રીતે શેકી લેવાના છે. અહીંયા તમારે પરાઠાને સરખું એક સાઈડથી શેકવાનું, પછી પાછું સરખું એવું શેકવાનું, પછી ફ્લિપ કરી અને પછી તમારે ઘીમાં સારી રીતે શેકી લેવાના. આવા પરાઠા થઈ જાય એટલે આપણે એને કાઢી લઈશું. ગરમ પરાઠા તૈયાર છે. આ રેસિપીથી તમે 6થી 8 પરાઠા બનાવી શકશો. સવારના નાસ્તામાં તમે ચા સાથે પણ બહુ સારા એવા લાગે છે. તમે ફુદીના ધાણાની અને ગોળની આંબલીની જે સ્વીટ ચટણી આવે એ 2 પણ લઈ શકો. ટમેટાની ચટણી સાથે કે પછી અથાણા સાથે પણ બહુ સારા એવા લાગે છે. એકદમ સોફ્ટ એવા તમે આ રીતે એને મસળો એટલે તરત જ આ રીતે તૂટવા લાગશે એટલા સોફ્ટ એવા બને છે. એને દહીં સાથે પણ આ પરાઠા બહુ ટેસ્ટી એવા લાગે છે. તો આ
મગની દાળના ભરવાની ઝંઝટ વગરના એકવાર આ પરાઠાની રેસિપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને પ્રોટીનથી ભરપૂર હેલ્ધી એવા મગની દાળના પરાઠાની રેસિપી કેવી. ત્રીજો દિવસ એટલે કે બુધવાર, તો આપણે ગુજરાતી હાંડવો બનાવીશું. બેટર તમે વીકેન્ડમાં જો ટાઈમ હોય, તમે જો જોબ કરતા હોય તો વીકેન્ડમાં પણ બનાવી શકો, અને જો તમને દિવસે ટાઈમ રહેતો હોય તો 4-5 વાગે દાળ ચોખા પલાળી દેવાના, રાત્રે પીસી લેવાના, એટલે સવારે તમે નાસ્તા માટે બહુ ટેસ્ટી એવો ઈનો કે સોડા વગર તમે આ હાંડવો કડાઈમાં ઝટપટ બનાવી શકો. તો બેટર જો તૈયાર તમે રાત્રે જ કરી લેશો તો સવારે 10-15 મિનિટમાં બાળકોના લંચ બોક્સ માટે કે સવારના નાસ્તા માટે તમે આ ગુજરાતી ક્રિસ્પી કડાઈમાં હાંડવો બનાવી શકશો. ચાલો બનાવીએ. તો સૌથી પહેલાં દાળ ચોખાનું માપ જોઈ લઈશું. 1 કપ ભરી તો 200 ગ્રામ આપણે ચોખા લેશું. તો જે રાશનના ચોખા કે ખીચડિયા ચોખા આવે કે પરિમલ ચોખા, એ ત્રણમાંથી ગમે તે એક વેરાયટી તમે લેશો તો ઈનો કે સોડા વાપરવાની પણ જરૂર નહીં પડે. બીજી સામગ્રીઓમાં આપણે 1/4 કપ જેટલી ચણાની દાળ લેશું, સાથે 4 ટેબલસ્પૂન મગની દાળ, 4 ટેબલસ્પૂન તુવેર દાળ અને 2 ટેબલસ્પૂન અડદની દાળ લેશું, અને 1/4 કપ જેટલા પૌવા, તો જે બટેટા પૌવાના પૌવા હોય એ લેશું. તો આ માપ રહેશે, તમારે વધુ ઓછું બનાવવું હોય તો એ રીતે કોઈ મોટી વાટકીના માપથી પણ તમે બનાવી શકો. તો અહીંયા ખાસ કરી જે રાશનના ચોખા ઇઝીલી મળી જતા હોય છે, તો જો તમને એ મળે તો તમારે એ જ વાપરવાના, નહીં તો ઇડલીના પણ ચોખા તમે અહીંયા લઈ શકો. હવે એક બોલમાં આપણે ચોખા, ચણાની દાળ, મગની દાળ, તુવેર દાળ, અડદ દાળ અને પૌવા બધી સામગ્રીઓ એકસાથે મિક્સ કરી દઈશું. એકદમ સારી રીતે 4-5 પાણીથી ધોઈ પાણી ભરી અને 3 કલાક માટે આપણે એને પલાળી દઈશું. તો 3થી 4 કલાક જેવું તમારે એને પલાળી દેવાનું. 3થી 4 કલાક જેવું થાય એટલે એક પાણીથી મેં ધોઈ લીધું અને દાળ ચોખા એકદમ સારી રીતે પલળી ગયા. પાણી એકદમ નિતારી દઈશું અને મિક્સર જારમાં અડધું મિશ્રણ આ રીતે ઉમેરી દઈશું, અને એમાં સાથે 1/4 કપ જેટલું દહીં, થોડું વધારે ઉમેરવું હોય તો વધારે પણ ઉમેરી શકો, અને આપણે એનું બેટર વાટી લઈશું. તો દહીં વાપરીને જ આ બેટર તમારે વાટવાનું છે. તો આવું સ્મૂધ એવું મેં વાટ્યું છે. એને કોઈ ડબ્બામાં કાઢીશું, ડબ્બામાં ઢાંકીને આથો આવવા દો એટલે બહુ સારો એવો આથો આવે. એ જ રીતે બચેલા દાળ ચોખા અને એમાં 1/4 કપ જેટલું દહીં ઉમેરી પાછું મેં વાટી લીધું, અને એને પણ આ રીતે ડબ્બામાં મિક્સ કરી દઈશું, અને એકદમ સારી રીતે ફેટી મિક્સ કરી દેવાનું છે. અને ડબ્બાને આપણે ઢાંકી 10થી 12 કલાક માટે ગરમ જગ્યા પર મૂકી દઈશું, એટલે એકદમ સારો એવો આથો આવી જશે. તો લગભગ મેં 12 કલાક જેવો આથો આવવા દીધો. તો મેં દિવસે વાટ્યું હતું એટલે રાત્રે આથો આવી ગયો એટલે મેં રેફ્રિજરેટરમાં મૂકી દીધું. તો આ રીતે ઉપર સુધી આથો આવી ગયો હતો, પણ ધીમે ધીમે એ નીચે બેસી જશે. તો આ રીતે એકદમ પરફેક્ટ એવો આથો આ રીતે આવી ગયો. તો 10થી 12 કલાકમાં તમે ગરમ જગ્યા પર રાખો એટલે આથો બહુ સારો એવો આવશે. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. તો આ રીતે આથો આવશે એટલે બેટર ખાટું સારું એવું થશે અને બહુ ટેસ્ટી એવો હાંડવો બનશે. બેટરને મેં એક બોલમાં લઈ લીધું, બધું જ બેટર લઈ લીધું છે. એમાં આપણે અડધો ટેબલસ્પૂનથી થોડું ઉપર મીઠું, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, અડધી ટીસ્પૂન હળદર, 1થી 2 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, ડિપેન્ડ તમને લીલા મરચાં તમે કેટલા લીધા એ પ્રમાણે લાલ મરચું થોડું કલર માટે ઉમેરીશું. 2 ટેબલસ્પૂન જેટલો ખમણેલો કે ઝીણો ઝીણો એકદમ ઝીણો ચોપ કરેલો ગોળ લેવાનો, સાથે 2 ટેબલસ્પૂન, તો 1.5 ટેબલસ્પૂનથી 2 ટેબલસ્પૂન સ્વાદ પ્રમાણે તમારે આદુ મરચાં લેવાના. લસણ ઉમેરવું હોય તો લસણ પણ ઉમેરી શકો. સાથે અડધો કપ ખમણેલી દૂધી. આ બધું મેં જે કપથી મેજર કરીને લીધું છે, તો એ રીતે તમે કોઈ વાટકીના માપથી હાંડવો વધુ ઓછો બનાવી શકો. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે. ગોળ પીગળી જશે થોડી જ વારમાં આ રીતે તમે મિક્સ કરી દેશો એટલે, અને 2 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું. મિક્સ કરી અને તમારે ગોળ પીગળે ત્યાં સુધી 2-3 મિનિટ જેવું એને આ રીતે સાઈડમાં રાખવાનું, પાછું એકવાર મિક્સ કરી દેવાનું. હવે એમાં 1/4 કપ જેટલા લીલા ધાણા, અહીંયા મેથી ઉમેરવી હોય તો મેથી કે પાલક ઉમેરવી હોય તો પાલક પણ તમે 1/4 કપ જેટલી મેથી કે પાલક પણ ઉમેરી શકો. અને સાતળેલી શીંગ, તો મેં તેલમાં
3 થી 4 ટેબલ સ્પૂન જેટલી શીંગને સાતળી લીધી છે. તમારે બેટરમાં ઉમેરી દેવાની. જો તમારા ઘરમાં બધા ખાતા હોય તો ન ખાતા હોય તો જે લોકોને ફાવે એ લોકોને ઉમેરવાનું, બાકી સ્કીપ કરવાનું. તો બેટર તૈયાર છે, ઈનો કે સોડા ઉમેરવાનું નથી. હવે મેં અહીંયા કાસ્ટ આયર્નની કડાઈ લીધી છે. તમે નોનસ્ટિક પેન પણ લઈ શકો, કોઈ જાડા તળિયાવાળી કડાઈ, કે પછી તવા પર પણ જો જાડો તવો હોય તો પુડલાની જેમ પણ બનાવી શકો. તો 1 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરી અને એમાં 1/4 ટીસ્પૂનથી થોડી ઉપર રાઈ, 1/4 ટીસ્પૂન જેટલું જીરું અને 1 ચપટી જેટલી હિંગ અને સાથે અડધી ટીસ્પૂન જેટલા સફેદ તલ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી હલકું સતળાઈ અને રાઈ ફૂટવા લાગે એટલે મીઠા લીમડાના પાન ઉમેરીશું અને બેટરને મિક્સ કરી 1 ડોયા જેટલું બેટર આપણે કડાઈમાં ઉમેરી દઈશું. તો માત્ર 1 ડોયા જેટલું જ બેટર ઉમેરીશું. તો મિની હાંડવો કહેવાય, નાના નાના હાંડવાના પુડલા જેવું બનાવીશું અને ઢાંકી દઈશું તરત જ. અને સ્લો ફ્લેમ પર અહીંયા તમારે 1 મિનિટ જેવું થવા દેવાનું છે. તો 1 થી 1.5 મિનિટ, એનાથી વધારે નથી થવા દેવાનું, નહીં તો હાંડવો નીચેથી બળી જશે. અને આ રીતે હલકી બોર્ડર છે એ ડ્રાય થશે, વચ્ચે થોડું આ રીતે લિક્વિડ જેવું બેટર રહેશે. ફ્લિપ કરી દઈશું અને ઢાંકી દઈશું. પાછું 1 મિનિટથી 1.5 મિનિટ જેવું જ થવા દેવાનું છે. બહુ જાડા હાંડવા તમે બનાવશો તો વચ્ચેથી કાચા રહેશે અને બરાબર ક્રિસ્પી. તો હાંડવો મોસ્ટલી બધાને ક્રિસ્પી જે એની બોર્ડર હોય એના લીધે થઈને ભાવતો હોય, તો આપણે નાની સાઇઝના જ હાંડવો આવા બનાવીશું. તો તૈયાર છે, આપણે એને બહાર કાઢીશું. એ જ રીતે પાછું આપણે અડધી ટીસ્પૂન જેટલું જ તેલ ગરમ કરીશું અને એમાં ચપટીથી થોડી ઉપર રાઈ, સાથે ચપટી જેટલું જીરું, સફેદ તલ, મીઠો લીમડો અને મિક્સ કરી 1 ડોયા જેટલું બેટર અને ઢાંકી દઈશું. સ્લો ફ્લેમ પર 1 મિનિટથી થોડું ઉપર આપણે એને થવા દઈશું. અને પછી આ રીતે બોર્ડર ડ્રાય થઈ જાય અને ઉપર થોડા સફેદ તલ છાંટી દેવાના, તો બીજી સાઈડ પણ બહુ સારો એવો દેખાવ આવશે. અને પછી બહુ જેન્ટલી ધ્યાન રાખીને તમારે હાંડવાને આ રીતે ફ્લિપ કરી દેવાનું. પાછો આપણે એને ઢાંકીને 1 મિનિટથી 1.5 મિનિટ જેવો થવા દઈશું. અહીંયા હાંડવો સ્લો ફ્લેમ પર જ થવા દેવાનો છે. તો અંદરથી પણ એકદમ સરખો એવો કૂક થશે અને બહારથી ક્રિસ્પી એવો થઈ જશે. તો આ રીતે મોટો હાંડવો બનાવો તો એને કૂક થવામાં બોર્ડર છે એની એકદમ ડાર્ક થઈ જશે અને અંદરથી કાચો રહી જાય છે. એટલે નાના આ રીતે હાંડવો બનાવશો તો બહુ પરફેક્ટ એવા જ બનશે. તો વઘાર કરો ત્યારે જ ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની. પછી બેટર ઉમેરો, પછી એને ઢાંકી અને સ્લો ફ્લેમ પર જ 1 થી 1.5 મિનિટ જેવું તરત જ આ રીતે બોર્ડર એની ડ્રાય થઈ જશે અને પછી તમારે એને ફ્લિપ કરી લેવાનું અને પછી તમારે પાછું એને 1 થી 1.5 મિનિટ જેવું થવા દેવાનું. અને જો વધારે તમારે ક્રિસ્પી અને ગોલ્ડન એવી ડિઝાઇન જોવે, થોડી બળેલી ડિઝાઇન જેવું, તો તમે પાછું અડધી મિનિટ જેવું વધારે પણ થવા દઈ શકો. તો અહીંયા ક્રિસ્પી અને જાળીદાર અને ફૂલેલો પરફેક્ટ હાંડવો તૈયાર છે. તો આપણે ના આમાં ઈનો વાપર્યો કે ના સોડા વાપર્યા. તો મોસ્ટલી બધા ચોખા લેતા હોય, આથો બરાબર આવે ન આવે તો સોડા વાપરતા હોય. પણ જો ચોખાની વેરાયટી તમે આ રાશનના ચોખા, પરિમલ કે ખીચડિયા ચોખા જો તમને ઇઝીલી મળી જતા હોય તો એનો જ હાંડવો બનાવજો. અને જો તમને એ ચોખા ન મળે તો ઇડલીના ચોખા કે ઉકળે ચાવલ જે પાર્બોઇલ્ડ રાઈસ હોય છે એ પણ તમે 1 કપ લઈ શકો અને આ રીતે ફોલો કરી શકો. તો તમારે ઈનો કે સોડા હાંડવોમાં વાપરવાની જરૂર નથી. આ રીતે 12 થી 15 જેટલા પીસીસ, ડિપેન્ડ, તમે જો બહુ નાના બનાવશો તો 15 જેટલા અને આ રીતે જો તમે બનાવશો તો 12 જેટલા હાંડવો બનશે. એકદમ પરફેક્ટ એવા, બહારથી ક્રિસ્પી એવા અને અંદરથી પોચા જાળીદાર એવા હાંડવો બનીને તૈયાર થઈ ગયા. ચટણી સાથે એને ગરમા ગરમ સર્વ કરો. ચા સાથે પણ ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. તો એકવાર આ રીતે રેસીપી ટ્રાય કરજો અને મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. ચોથી રેસીપી, દેશી ભાખરી પિઝા. તો સવારના નાસ્તામાં તમે ભાખરી વારંવાર બનાવતા હોય અને જે આ મેં દેશી રીતે પિઝા સોસ બનાવ્યો છે એ તમે એકવાર બનાવી રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકો અને જ્યારે નાસ્તામાં સવારે તમે ભાખરી બનાવો તો બાળકોને ઝટપટ લંચ બોક્સમાં આ તમે ભાખરી પિઝા આપી શકો. તો બાળકોને પ્લેન ભાખરી
લંચ બોક્સમાં ન ભાવે તો આ રીતે તમે પિઝા ભાખરી કરી અને બાળકોને મેંદા વગર કે ઈસ્ટ વગરની આ પિઝા ભાખરી આપી શકો. તો ચાલો બનાવીએ. તો પહેલાં આપણે ભાખરીના લોટ માટે એક બાઉલમાં 2 કપ મેં રોટલીનો એટલે કે ઘઉંનો લોટ લીધો. એમાં અડધો કપ રવો, તો અડધો કપથી થોડો ઓછો છે. હવે જો તમારા પાસે લાડવાનો ઘઉંનો લોટ હોય તો રવો તમારે નહીં ઉમેરવાનો, 1/2 કપ તમારે લોટ લેવાનો. 1 ટીસ્પૂન મીઠું, અડધો ટેબલસ્પૂન જેટલું જીરું અને 2 ટેબલસ્પૂન જેટલું ઘીનું મોણ આપી અને બધી સામગ્રીઓ સાથે એકદમ સારી રીતે ઘીને મિક્સ કરી દઈશું. અહીંયા ઘી તમને જરૂર લાગે તો તમારે વધારે ઉમેરવાનું. આપણે મુઠ્ઠી પડતું મોણ દેવાનું છે એટલે એકદમ ખસ્તા એવી ભાખરી બનશે અને પિઝા ખાવાની તમને બહુ જ મજા આવશે. તો આ રીતે તમે તેલ પણ વાપરી શકો છો. મેં ઘીનું જ મોણ આપ્યું છે. તો આ રીતે મુઠ્ઠી પડવા લાગી. હવે આપણે થોડું થોડું કરી આ રીતે દૂધ છાંટી અને ભાખરીનો કઠણ જ લોટ હોય તો એકદમ કઠણ એવો લોટ બાંધવાનો છે. તો અહીંયા મેં રવો લીધો છે એટલે મને 1/4 કપ જેટલું દૂધ લાગ્યું છે. દૂધથી લોટ બાંધશો એટલે તમારી ભાખરી ખાવામાં બહુ ટેસ્ટી એવી લાગશે. 3/4 એટલે કે 1/4 કપ જેટલું મેં દૂધ વાપરી અને કઠણ એવો ભાખરીનો લોટ બાંધી તૈયાર કરી લીધો. જો રવો ન વાપરવાના હોય તો તમને થોડા ઓછા દૂધની પણ જરૂર પડશે. તો લોટને બાંધી અને એકદમ સારી રીતે મેં આ રીતે મસળી બાઇન્ડિંગ અને તમે જોઈ શકો છો બહુ જ કઠણ લોટ છે. હવે આપણે એમાંથી ભાખરીઓ બનાવીશું. તો અહીંયા હું નાની નાની ભાખરી બનાવી રહી છું. તમે મોટી ભાખરી પણ બનાવી શકો છો. તો આ રીતે રોટલીના લુવા જેટલો મેં લુવો લીધો અને થોડી જાડી એવી તમારે આ રીતે નાની ભાખરી વણી લેવાની. આ રીતે તમારે કોઈ વાટકી શાર્પ હોય તમારા પાસે એનાથી તમારે એને કટ કરી લેવાની અને નાઇફના મદદથી આ રીતે પ્રિક કરી લેવાનું એટલે ભાખરી છે એ તમે શેકો ત્યારે ફૂલશે નહીં. તો આ રીતે તો જે નાની તમારા ઘરમાં વાટકી હોય એ તમારે લેવાની અને તમે એકસાથે મોટા પિઝા પણ બનાવી શકો. તો તમે કોઈ પ્લેટ હોય ધારદાર એવી એનાથી પણ કટ કરીને મોટા પિઝા પણ બનાવી શકો. તો આ રીતે તમે જોઈ શકો છો હું નાની સાઇઝના આ રીતે બધી જ ભાખરીઓ વણી લઈશ. વણાઈ જાય એટલે આપણે સાથે સાથે એને શેકી પણ લઈશું. તો આ ભાખરી છે તમે એકવાર બનાવી શેકી ક્રિસ્પી કરી લેશો પછી 1 વીક સુધી સારી રહેશે. તો જ્યારે પણ તમારા પાસે ટાઈમ હોય તો તમારે જો લંચ બોક્સમાં બાળકોને આ ભાખરી પિઝા આપવા હોય તો તમારે પહેલાંથી ભાખરી બનાવીને તૈયાર કરી લેવાની. હવે આ રીતે ભાખરીઓ વણાઈ જાય એટલે મારા પાસે અહીંયા આ કાસ્ટ આયરનનો લોખંડનો જે ભારે તવો હોય એ લેવાનો. હલકો એને ગરમ કરી લેવાનો અને આ રીતે પહેલાં આગળની સાઈડ બધી ભાખરીઓ મૂકી અને 1 મિનિટ જેવું સ્લો ફ્લેમ પર થવા દઈશું. તો તવો મીડિયમ ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ સ્લો કરી અને 1 મિનિટ જેવું તમારે થવા દેવાનું. 1 મિનિટ પછી આપણે આ રીતે એની સાઈડ ચેન્જ કરીશું. તો વચ્ચેવાળી ભાખરી પર ફ્લેમ આવે એટલે એ સરખી શેકાઈ જશે. આજુબાજુવાળી છે એને થોડી શેકાતા વાર લાગશે એટલે આપણે બધી ભાખરીઓ છે વચ્ચે લેતા જઈ અને પ્રોપર શેકી લઈશું. તો આ રીતે વચ્ચેવાળી ભાખરી પ્રોપર 2 સાઈડ શેકાઈ ગઈ. હવે થોડા ટીપા આ રીતે ઘીના લગાવી દઈશું 2 સાઈડ અને આપણે ભાખરીને એકદમ તો પ્રેસ કરી અને ક્રિસ્પી એવી કરી લેવાની છે. તો આ રીતે હું તાવીથાના મદદથી એકદમ ભાર દઈ અને ભાખરીને આ રીતે શેકી રહી છું. તો આ રીતે શેકાઈ ગઈ. આપણે એને એક પ્લેટમાં લઈ લઈશું. એ જ રીતે બીજી બધી સાઈડની જે ભાખરીઓ છે એને હું વચ્ચે લેતી જઈશ અને આ રીતે એને ક્રિસ્પી કરતી જઈશ અને આપણે એને આ રીતે શેકતા જઈશું. તો આ રીતે આ રેસિપી તમે 2 કપ ઘઉંનો લોટ અને અડધો કપ રવો લેશો તો તમારી ભાખરી છે એ લગભગ 16થી 18 સુધી બની જશે. મોટી બનાવશો તો થોડી ઓછી પણ બનશે. તો આ રીતે ક્રિસ્પી કરી મેં બધી ભાખરીઓને વચ્ચે લઈ અને આ રીતે શેકી લીધી. તો આ ભાખરી છે એને એકદમ તમે પ્રેસ કરીને શેકશો એટલે 1 વીક સુધી તમે એને ઠંડી એકદમ કરી દેવાની અને પછી કોઈ એરટાઇટ ડબ્બામાં ભરી તમારે એને સ્ટોર કરી દેવાની. તો આ રીતે તમે 1 વીક સુધી આ ક્રિસ્પી જીરા ભાખરી બિસ્કિટ ભાખરી તમે સ્ટોર કરી શકો છો. તો ભાખરી આપણી બનીને તૈયાર છે. હવે ઝટપટ દેશી સ્ટાઇલ આપણે પિઝા સોસ તો એકદમ સિમ્પલ એવો છે. એના માટે એક પેન લેશું. એમાં અડધો ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં 6 થી 7 લસણની કળીઓને થોડી સતળાવા દઈશું.
થોડી સતળાય એટલે 4થી 5 સૂકા લાલ મરચાં થોડા તીખા હોય એવા લેવાના. એટલે જો તમારે તીખો સોસ બનાવવો હોય તો બાળકો માટે બનાવવાના હોય તો સૂકા કાશ્મીરી જે લાલ મરચાં આવે એ પણ લઈ શકો છો. એને પણ મેં અડધી મિનિટ જેવું શેકી લીધું અને હવે 3 મીડિયમ એવા ટમેટાના ટુકડા કરી એ ઉમેરી દઈશું અને સાથે મીઠું ઉમેરી દઈશું અને ટમેટાં સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. તો લગભગ આપણે અહીંયા 1 ટીસ્પૂન જેટલું મીઠું મેં ઉમેર્યું છે અને ટમેટાને સોફ્ટ થતાં માત્ર 2થી 3 મિનિટ જેવું જ લાગશે. જો તમારા પાસે પિઝા સોસ પડેલો હોય અને તમારે એ વાપરવો હોય તો એ પણ વાપરી શકો, પણ આપણે આ જે ટમાટો ચટણી જેવું હું આ બનાવી રહી છું એનાથી તમારા પિઝાનો ટેસ્ટ છે એ રેગ્યુલર પિઝા કરતાં પણ બહુ સારો એવો આવશે. આ રીતે ટમેટાં હવે સોફ્ટ થઈ ગયા. આપણે 1થી 2 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું, તો તીખું ન થઈ જાય એટલા માટે તમારે આ રીતે કાશ્મીરી લાલ મરચું જ વાપરવાનું છે, મિક્સ કરી દઈશું. અને હવે બધી સામગ્રીઓ છે એને આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું. હલકી આપણે એને ઠંડી થવા દઈશું અને સાથે આપણે એમાં 2 ટેબલસ્પૂન જેટલો ટમાટો કેચઅપ ઉમેરી દઈશું. એટલે ખાટો મીઠો જે આપણે જોવે પિઝા સોસમાં ટેસ્ટ એ આવી જશે. તો 2 ટેબલસ્પૂન જેટલો ટમાટો કેચઅપ ઉમેરી અને આપણે એને એકદમ સ્મૂથ વાટી લઈશું. તો આ રીતે તમે જોઈ શકો છો એમાં પાણીનું બિલકુલ પ્રમાણ નહીં રહે. આપણે ટમેટાને સારી રીતે સાતળી લીધા એટલા માટે. હવે આપણો આ પિઝા સોસ દેશી સ્ટાઇલ તૈયાર થઈ ગયો. થોડા આમ થાય એમાં લીલા ધાણા ઉમેરી પલ્સ કરીશું તો એનાથી ફ્રેશ ધાણાનો ટેસ્ટ પણ બહુ સારો એવો આવશે. હવે સાથે એમાં હું ઇટાલિયન સિઝનિંગ જે પિઝા સાથે આવતું હોય એ મારા પાસે પડ્યું છે, તો એ મેં 2 ટીસ્પૂન જેટલું ઉમેરી મિક્સ કરી દીધું. અને હવે જે આપણે ભાખરી બનાવીને રાખી છે એના પર 1 ટીસ્પૂન જેટલો આ રીતે બનાવેલો પિઝા સોસ કે ટમાટો ચટણી એ આપણે આ રીતે પૂરી ભાખરી પર આવે એ રીતે ફેલાવીને લગાવી દઈશું. અને હવે તમારા પાસે જો મોઝરેલા ચીઝ હોય તો એ, ચેડાર ચીઝ હોય તો એ, કે પછી પ્રોસેસ ચીઝ હોય તો એ ગમે તે લઈ શકો છો. મારા પાસે ચેડાર ચીઝ છે અને મોઝરેલા ચીઝ પણ છે, તો 2 મિક્સ કરી મેં ખમણી દીધું. સાથે એમાં ઉપર આપણે ટોપિંગ્સમાં બાફેલી મકાઈ આ રીતે ગોઠવી દઈશું. હવે ગ્રીન કેપ્સિકમ, તો એને પણ તમારે નાના નાના, ભાખરી નાની છે એટલે આ રીતે પાતળા અને નાના સ્લાઇસ કરી ગોઠવી દેવાના. આ રીતે જે રીતે મેં ગોઠવ્યા એ રીતે. સાથે ડુંગળી, એને પણ નાની ડુંગળી લઈ અને સ્લાઇસ કરી એને પણ ગોઠવી દઈશું. અને ટમાટો હાફ કરી અને એના પણ પાતળા પાતળા સ્લાઇસ કરી એને પણ આપણે ગોઠવી દઈશું. ઓલિવ્સ કે હાલાપીનો જે મરચાં આવે છે પિકલવાળા એ પણ તમે ગોઠવી શકો. મશરૂમ ખાતા હોય તો એ પણ તમે ટોપિંગ કરી શકો. આ રીતે ઉપરથી થોડા ચીલી ફ્લેક્સ છાંટી દઈશું. ઇટાલિયન સિઝનિંગ કે પછી ઓરેગાનો હોય તો એ પણ તમે આ રીતે ઉપર છાંટી દેવાના. લીલા ધાણા ઉપર થોડા છાંટી દઈશું. તો આ ઓપ્શનલ છે, બહુ સારો એવો ફ્લેવર અને દેખાવ આવે એટલા માટે મેં થોડા લીલા ધાણા છાંટી દીધા. અને આપણે અવન વગર તવા પર બેક કરવાના છીએ, તો ઢોસાનો જે નોનસ્ટિક તવો કે પછી મારા પાસે આ રીતે કાસ્ટ આયરન તવો છે એના આપણે હલકો ગરમ કરી ઘી લગાવી દઈશું અને એના પર જે આપણે પિઝા રેડી કર્યા છે, ભાખરી પિઝા, એ આ રીતે ગોઠવી દઈશું. કોઈ મોટી પ્લેટથી આપણે ઢાંકી દઈશું. કોઈ હેવી આવું કોઈ ટૂલ મૂકી દઈશું. તો મેં અહીંયા ખાયણી મૂકી દીધી અને સ્લો ફ્લેમ પર 5 મિનિટ માટે એને થવા દઈશું. 5 મિનિટ પછી તમે ચેક કરશો તો અવન જેવા જ તમારા જે પિઝાનું ચીઝ છે એ આ રીતે મેલ્ટ થઈ જશે. તો તમે જોઈ શકો છો બહુ ટેસ્ટી એવા તરત જ ગરમા ગરમ તમે એને સર્વ કરો. આ રીતે ભાખરી છે એકદમ ક્રિસ્પી એવી અને પિઝા ઉપરથી ચીઝી એવા મેલ્ટ થશે એટલે બહુ ટેસ્ટી એવા લાગશે. સાથે જે ટમેટાની ચટણી આપણે બનાવી છે એના ટેસ્ટથી તમારા જે આ પિઝા છે એ તમને જો ડોમિનોઝના અને પિઝાના થોડા માઇલ્ડ અને મોડા એવા લાગતા હોય તો આ રીતે તમે પિઝા સોસ દેશી સ્ટાઇલ થોડો બનાવશો તો તમને બહુ જ ભાવશે. તો એકવાર તમે આ ક્રિસ્પી બિસ્કિટ ભાખરી પિઝાની રેસિપી જરૂરથી ટ્રાય કરજો, તમને બહુ જ ભાવશે. અને 5મી રેસિપી ખૂબ જ હેલ્ધી એવી વેજ મેયોનીઝ ગ્રીલ સેન્ડવિચ. તો ઘરે જ આપણે હેલ્ધી મેયોનીઝ બનાવીશું અને શાકભાજીથી ભરપૂર એવી. સવારનો નાસ્તો હોય કે બાળકોનો લંચ બોક્સ હોય, બેયમાં કે પછી તમે સાંજે પણ બનાવી શકો. બહુ ટેસ્ટી એવી આ સેન્ડવિચ બને છે અને આપણે આ સેન્ડવિચ તવા પર બનાવીશું. તો ચાલો બનાવીએ
હેલ્ધી વેજ મેયોનીઝ સેન્ડવિચ. તો એના માટે મેં પહેલેથી 25 જેટલા કાજુ લઈ એને ગરમ પાણીમાં પલાળી દીધા હતા અને 10 મિનિટમાં એ કાજુ તમારા પલળી જશે. તો કાજુ મેં પહેલેથી પલાળ્યા હતા એટલે પલળી ગયા છે. મિક્સર જારમાં 4 લસણની કળીઓ, ન ખાતા હોય તો સ્કીપ કરવાનું, 3 થી 4 મરીના દાણા, અડધી ટીસ્પૂન મીઠું, તો ઓછું જ રાખવાનું, બહુ વધારે નથી ઉમેરવાનું, વધી ન જાય એ ખાસ ધ્યાન રાખવાનું. 1 ટીસ્પૂન જેટલી ખાંડ, કે પછી તમે અહીંયા ગોળનો પાવડર પણ ઉમેરી શકો છો જો એકદમ જ હેલ્ધી તમારે મેયોનીઝ બનાવવો હોય તો. અને હવે જે પલાળેલા કાજુ છે એ આપણે ઉમેરી દઈશું. તો બહાર જે મેયોનીઝ મળતો હોય એ તેલ અને દૂધનો બનતો હોય, બહુ અનહેલ્ધી હોય, તો તમે આ રીતે કાજુ વાપરશો તો એકદમ હેલ્ધી એવો બનશે. હવે 5 થી 6 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી અને પાછું વાટી લઈશું. જો તમને લાગે બહુ થીક છે તો 1-2 ટેબલ સ્પૂન જેટલું તમારે વધારે ઉમેરવાનું. પહેલેથી પાણી બહુ વધારે નથી ઉમેરવાનું. હવે થોડો વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે એમાં 1/4 ટીસ્પૂન જેટલો, તો અડધી ટીસ્પૂન જેટલું પણ એપલ સીડર વિનેગર, એનો હોય તો લીંબુનો રસ પણ ઉમેરી શકો, અને 1 ચપટી જેટલા આપણે રાઈના કુરિયા. તો જે મસ્ટર્ડ ફ્લેવરવાળો મેયોનીઝ હોય એવો બનશે અને બહુ ટેસ્ટી એવો લાગશે. તો આટલો થીક રહેવો જરૂરી છે, તો પાણી તમારે ધ્યાન રાખીને ઉમેરવાનું. તો હેલ્ધી મેયોનીઝ આપણો બનીને તૈયાર થઈ ગયો. હું એને એક વાટકીમાં કાઢી સાઈડમાં મૂકીશ. હવે આપણે ઝટપટ સેન્ડવિચની ચટણી બનાવી લઈશું. તો આ જ મિક્સર જાર હું વાપરી રહી છું. તો સેન્ડવિચની ચટણી માટે 3 લીલા મરચાં, 1 નાનો ટુકડો આદુનો, સાથે અડધા લીંબુનો રસ નીચોવી દઈશું. લીલા ધાણા 1 કપથી થોડા ઉપર અને ડાળખા સહિત ઉમેરવાના, એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે. 1/4 કપ જેટલા ફુદીનાના પાન, અડધી ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું, 2 ટીસ્પૂન જેટલી ખાંડ. તો ઓછી ઉમેરવી હોય તો પણ ચાલે, તમારે માત્ર એને થોડો બેલેન્સ જો તમારે સેન્ડવિચ સાથે ખાવી હોય તો ઉમેરવાની, નહીંતર તમે ન ઉમેરો તો પણ ચાલે. 1 ટેબલ સ્પૂન જેટલા શિંગદાણા ઉમેરી અને આવી ચટણી મેં વાટી લીધી. તો આપણી સેન્ડવિચની આવી થીક એવી ચટણી રેડી કરવાની છે, તો એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. તો હવે આપણે વેજ મેયોનીઝ સેન્ડવિચ બનાવી રહ્યા છીએ, એટલે વેજીટેબલ અને મેયોનીઝ બનાવેલો મિક્સ કરવાનો છે. એક બાઉલ લેશું, એમાં અડધો કપ ઝીણી ચોપ કરેલું કેપ્સિકમ, અડધો કપ ઝીણી ચોપ કરેલી ડુંગળી. આ રેસિપીમાં જો તમે ડુંગળી ન ખાતા હોય, લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી, અને અહીંયા તમારે કોબીનું પ્રમાણ વધારે લેવાનું છે. તો અહીંયા મેં 1 કપ જેટલી કોબી ઝીણી ચોપ કરેલી લીધી છે. અડધો કપ જેટલું ઝીણું ચોપ કરેલું ગાજર. તો ડુંગળી સ્કીપ કરી ગાજર અને તમારે કોબીનું પ્રમાણ વધારે લેવાનું. હવે જે મેયોનીઝ બનાવ્યો છે એ 3 ટેબલ સ્પૂન જેટલો આપણે ઉમેરી દઈશું. સાથે ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, તમારા પાસે પિઝા સિઝનિંગ હોય તો એ પણ ઉમેરી શકો છો, બહુ સારો એવો ફ્લેવર આવશે. 1 ટીસ્પૂનથી થોડો ઉપર ચાટ મસાલો, અડધી ટીસ્પૂનથી થોડું ઓછું મીઠું, અને 1 ટમેટું ઝીણું ચોપ કરેલું ઉમેરી અને બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. હવે જો તમારે અહીંયા લીલા ધાણા થોડા ઉમેરવા હોય તો ઉમેરી શકો છો, હું અત્યારે નથી ઉમેરી રહી. મિક્સ કરી દીધું, અને આ મિશ્રણ જ્યારે તમારે સેન્ડવિચ બનાવવી હોય ત્યારે જ મિક્સ કરવાનું છે, તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે અહીંયા મેં મલ્ટીગ્રેન બ્રેડ લીધી છે. તમે વ્હીટ બ્રેડ પણ લઈ શકો છો, વ્હાઈટ બ્રેડ પણ લઈ શકો છો, પણ બાળકો જો વારંવાર માગતા હોય તો તમારે હેલ્ધી કોઈ પણ બ્રેડ લઈ લેવાની. અને એમાં આપણે સોફ્ટ બટર, તો રૂમ ટેમ્પરેચર પર આવે પછી આપણે બટર આ રીતે બધી બ્રેડને લગાવી દઈશું. એના પર બનાવેલી ગ્રીન ચટણી. તો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે, ગ્રીન ચટણી આવી થોડી થીક હોવી જોઈએ, તો સેન્ડવિચ તમારી એકદમ ક્રિસ્પી એવી બનશે. હવે મેયોનીઝવાળું જે વેજીટેબલનું મિશ્રણ છે એ થોડું થોડું લઈ આ રીતે પ્રોપર પૂરી બ્રેડ પર ફેલાવી અને લગાવી દઈશું. તો આ રીતે. હવે તમે અહીંયા ચીઝ છે એ ઓપ્શનલ છે, તમારે ઉમેરવું હોય તો ઉમેરી શકો છો, નહીં તો પછી ચીઝ ક્યુબ આવે એ પણ થોડું ખમણી લેવાનું. મોઝરેલા ચીઝ હોય તો એ પણ લઈ શકો છો. અને બીજી 2 ગ્રીન ચટણીવાળી સ્લાઇસ છે એનાથી આપણે કવર કરી દઈશું. જો બાળકો માટે તમે સેન્ડવિચ બનાવવાના હોય તો ચટણીનું પ્રમાણ તમારે બહુ લાઇટ લગાવવાનું, એટલે એ લોકોને તીખી પણ ન લાગે. તો આ રીતે 2 સેન્ડવિચ રેડી છે. હવે આપણે આ રીતે ઉપરની સાઈડ પણ બટર લગાવી દઈશું. અને તમારા પાસે ટોસ્ટર કે ગ્રીલર હોય તો એમાં પણ ટોસ્ટ કરી શકો. સાદો જે થીક ઢોસાનો તવો આવે એ પણ તમે લઈ શકો છો. મારા પાસે આવી કાસ્ટ આયરનની ગ્રીલ પેન છે, તો એમાં હું આ રીતે 2 સાઈડ એને શેકી લઈશ. તો આ રીતે તમારે થોડું ઉપર એક પ્લેટ મૂકી અને હલકો કોઈ હેવી એવું તમારા પાસે વાસણ હોય એ મૂકી દેવાનું.
1-2 મિનિટ માટે શેકી લેવાનું, ઉપરની સાઈડ પણ બટર લગાવી દેવાનું અને 1 મિનિટ પછી તમારે એની સાઈડ ચેન્જ કરી લેવાની. તો બહુ વધારે પ્રેશર નહીં દેવાનું અને કાસ્ટ આયરનનો તવો કેટલો ગરમ છે એ રીતે તમારે 1 મિનિટથી તમારે 1.5 મિનિટ જેવું લાગશે. તો એકદમ ક્રિસ્પી એવી બની ગઈ. એ જ રીતે મેં બીજી સેન્ડવિચ પણ બનાવી લીધી છે, એ પણ મેં શેકી લીધી છે. તો અહીંયા મેયોનીઝ અને ચટણી જો તૈયાર હશે તો માત્ર 5 જ મિનિટમાં તમે આ સેન્ડવિચ બનાવીને સર્વ કરી શકશો. બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો અને બાળકો આફ્ટર સ્કૂલ પછી કે વીકેન્ડમાં તમે બ્રેકફાસ્ટમાં કે લંચ કે હલકા ડિનરમાં પણ બનાવી શકો. તો સેન્ડવિચ આપણી તૈયાર છે. જે મેયોનીઝ છે એ તમે એકવાર બનાવી 4 થી 5 દિવસ સુધી કોઈ કાચની બોટલમાં રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકો છો અને બનાવેલી ચટણી પણ તમે 2 થી 3 દિવસ કોઈ કાચની બોટલમાં તમારે એને સ્ટોર કરી દેવાની. તો આપણી સેન્ડવિચ સર્વ કરવા માટે તૈયાર છે. આ રીતે વચ્ચેથી તમે કટ કરશો તો જે વેજીટેબલનું મેયોનીઝવાળું અને ચટણીવાળું લેયર છે એ બહુ કલરફુલ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવી છે. તો બહાર રેસ્ટોરન્ટમાં કે એમ તમે મોસ્ટલી આવી મેયોનીઝવાળી સેન્ડવિચ ખાતા હશો, પણ ઘરે એકદમ હેલ્ધી રીતે મલ્ટીગ્રેઇન બ્રેડ કે બ્રાઉન બ્રેડ કે વ્હીટ બ્રેડમાં તમે બનાવી બાળકોને વારંવાર બનાવીને ખવડાવી શકો છો. તો એને હું મેયોનીઝ અને બનાવેલી ચટણી મેં થોડી પાતળી કરી અને એના સાથે હું સર્વ કરી રહી છું. તો એકવાર તો તમને આ રેસિપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.